કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ સાતીર. મેરે પાસ માँ હૈ સિનેમા. સાતીર એવા ઉદ્યોગપતિની વાર્તા જેની પર એક હત્યાનો આરોપ છે, પણ આ ઉદ્યોગપતિ એ હત્યાના આરોપને છુપાવતો નથી, તેનો સામનો કરે. ટ્રાયલ શરૂ થાય ત્યારે આ ઘટનાક્રમ મન અને બુદ્ધિની લડાઈ બને. હવે કોણ કોને માત આપશે? આ બધામાં સાતીર કોણ એ આ ફિલ્મની મુખ્ય વાર્તા છે. કલાકારો મકરંદ અન્નપૂર્ણા, મમતા સોની, ધર્મેશ વ્યાસ. દિગ્દર્શક રૂપિન શાહ. નિર્માતા બેલા ચોકસી. લેખક તરુણ ઘોષ. મેરે પાસ માँ હૈ સિનેમા. ગત સપ્તાહોમાં રિલીઝ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સ્ટેટ ઓફ રામધણી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે અને 3 સપ્તાહના અંતે લગભગ 1.2 કરોડના આંકડાને પાર કરી ચૂક્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સિનેમા અંગે મારા મનની વાત કરીએ તો આજે આપણે વાત કરીશું એવા ગુજરાતી ફિલ્મ સર્જક જેમનું નામ છે વિનોદ ગણાત્રા, અને આજે 80 વર્ષની ઉંમરે પણ તેમની આંખમાં એક સપનું છે, ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જીવન ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાનું. વિનોદભાઈ ગણાત્રા એવા ફિલ્મ સર્જક છે જેઓ છેલ્લા 3 દાયકામાં 111 કરતા વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જ્યુરી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને 11 નેશનલ અને 29 ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે. 400 થી વધુ દસ્તાવેજી ફિલ્મો અને ન્યૂઝ રીલનું સંપાદન કરનાર વિનોદ ગણાત્રા તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી ચૂક્યા છે. વિનોદ ગણાત્રાની પહેલી ગુજરાતી ફિલ્મ હેડા હોડા, બીજી હાઇડ એન્ડ સીક અને ત્રીજી હારૂન અરુણ. આ ત્રણેય ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એવોર્ડ મળી ચૂક્યા છે. રામાનંદ સાગર, મનોજ કુમાર, અરવિંદ સેન અને ગોવિંદ સરૈયા જેવા ફિલ્મ સર્જકો સાથે કામ કરનાર વિનોદ ગણાત્રા ગરવા ગુજરાતી છે અને એની વાત આપણે જાણવી જ રહી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.